કરજણ ડભોઈ ચોકડીથી ડભોઈને જોડતા રસ્તાની હાલત અત્યંત ખરાબ હોય, જ્યારે તેને લઈને કરજણ તાલુકા કોંગ્રેસના પ્રમુખ પિન્ટુ પટેલ દ્વારા તંત્રને અનેક રજૂઆતો કરીને રસ્તાનું કામકાજ શરૂ થતા તંત્રનો આભાર માન્યો હતો. કરજણ ડભોઈ રોડ અત્યંત બિસ્માર હાલતમાં હોય અને મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો, જેને ધ્યાનમાં લઈ કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલ દ્વારા માર્ગ અને મકાન વિભાગને અનેક રજૂઆતો કરાવી રસ્તાનું કામ શરૂ કરાતા પિન્ટુ પટેલ દ્વારા કામ સારું થાય તેથી શ્રીફળ વધેરી ફૂલહાર ચડાવી રસ્તાની કામગીરી શરૂ કરાવી હતી અને તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારે સ્થાનિકોએ પણ પિન્ટુ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, શિનોર સમાચાર ન્યૂઝ, કરજણ. કરજણ વેમાટી રોડ ઘણા સમયથી કથળી હાલતની અંદર હતો. એ અવારનવાર રજૂઆતો કરી અમે, તેમજ સ્થાનિકોએ પણ રજૂઆતો કરી આ તંત્રને. દ્વારા આ તંત્ર જાગ્યું છે આજે અને કામ સુફાળું ચાલુ કરવામાં આવ્યું છે. એ તંત્રને અમારી એક જ માંગ છે કે સારું કામ અને ટકાઉ કામ કરવામાં આવે, જેનાથી જે સ્થાનિકોને અવર જવર માટે જે તકલીફ પડે છે એ ફરીવાર પડે નહીં. એના માટે આજે તંત્રને અમે શ્રીફળ વધેરી અને શુભકામનાઓ પાઠવી છે કે સારું ટકાઉ કામ કરો, એવી અમારી શુભેચ્છાઓ અને આશા છે. હું પિન્ટુ પટેલ, વેમાટી. આપણે કેટલી વખત રજૂઆત કરી હતી રસ્તાને ફરી સમારકામ માટે? લગભગ 3 વાર લેખિતમાં રજૂઆત સાહેબ દ્વારા કરવામાં આવી હતી અને સાહેબે એમ પણ કીધું હતું કે વહેલામાં વહેલી તકે ચાલુ થઈ જશે. ત્યારે આજે ચાલુ પણ થઈ ગયું છે. સાહેબનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ.